કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે ત્યારે પાક નુકસાનીને લઈ રાજકોટ જિલ્લા સહકારી બેંક દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સમગ્ર રાજ્યમાં થયેલ કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતોને ઊભા પાકમાં ખૂબ મોટી નુકસાની થયેલ છે। આ નુકસાનીમાં ખેડૂતોને મદદરૂપ થવા માટે રાજકોટ જિલ્લા સહકારી બેંક એ હંમેશા ખેડૂતોની બેંક રહી છે। રાજકોટ અને મોરબી જિલ્લાના મંડળી મારફત બેંક સાથે જોડાયેલા 2,25,000થી વધુ ખેડૂત સભાસદોને આજે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરે નિર્ણય કર્યો છે કે હેક્ટરે 12,500 અને વધુમાં વધુ 65,000 રૂપિયા સુધીની કૃષિ લોન 0%એ 1 પણ રૂપિયો વ્યાજ લીધા વગર 1 વર્ષની મુદત માટે આપવાનો આજે બેંકે નિર્ણય કર્યો છે, એની જાહેરાત કરું છું। ભાવનગરમાં મહુવાના તલગાજડા ગામે ખેડૂત પરિવારની દીકરી કૃષ્ણાબેન ધનજીભાઈ કરસરિયાને હોમિયોપેથિક ડોક્ટર બનવાનું સપનું હતું, જેથી આણંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં એડમિશન લીધું હતું, પરંતુ કમોસમી વરસાદે 15 વીઘાના કપાસના પાકને સંપૂર્ણ બરબાદ કરી નાખ્યો છે। પિતાએ વિચાર્યું હતું કે પાક વેચાણ બાદ દીકરીની ફી 1,40,000 રૂપિયા ભરશે, પણ વરસાદે બધું લૂંટી લીધું છે, જેથી કૃષ્ણાબેન હવે ઘર બેઠા પોતાનું અધૂરું સપનું જોતા જોતા અભ્યાસ ચાલુ રાખી રહી છે। મારી પાસે 15 વીઘા જમીન છે। મારે 3 દીકરીઓ અને 1 દીકરો છે અને હું સારીને ભણાવું છું અને મારા ખેતરની અંદર કપાસનો પાક છે અને કપાસના પાકની અંદર સારી એવી ખૂબ નુકસાની છે। એટલા માટે હવે હું એક છોકરીને કોલેજની અંદર એડમિશન લીધું હતું અને એ એડમિશન રદ કરાવ્યું છે ગઈકાલે, તો એ પૈસા ભરવાની ક્ષમતા નથી, એટલા માટે હું આ છોકરીને એડમિશન રદ કરું છું અને નુકસાની ખૂબ થઈ છે ખેતરની અંદર અને કોઈ ભણાવવાનો સ્ત્રોત નથી। પાકને થયેલ નુકસાને વધુ એક ખેડૂતનો ભોગ લીધો હોવાનું સામે આવ્યું। રાજકોટ જેતપુરના પીઠડિયા ગામના ખેડૂતે 10 વીઘા જમીનમાં મગફળી અને આજુબાજુ ખેતરોમાં ખેડૂતોમાં 40 વીઘા જમીન સાખે રાખી મગફળી અને ડુંગળીનું વાવેતર કર્યું હતું। ખેતરમાં મગફળી અને ડુંગળીનો પાક કમોસમી વરસાદમાં પલળી ગયો હતો, તેમજ થોડોક મગફળીનો પાક બચેલ હોવાથી યાર્ડ બારદાન લેવા જતા છાતીમાં દુખાવો ઉપડતા જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, ત્યારે હોસ્પિટલમાં લઈ જતા રાજેશ ગુંડલિયા નામના 54 વર્ષીય ખેડૂતનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। છેલ્લા ઘણા દિવસથી અતિશય વરસાદના પડવાને કારણે એને પોતાની માલિકીની 10 વીઘામાં જમીનમાં મગફળી, પછી અન્ય બીજી આજુબાજુવાળાની 40 વીઘા જમીનનો હાકેથી રાખેલી હતી કે જેની એવરેજ સાઈક વીઘે 8 થી 10,000 હોય એ, અને પછી ટોટલ અત્યારે એને ખેતીનો પાક જે રહ્યો એ અત્યારે સંપૂર્ણ નાશ છે, કારણ કે છેલ્લા 10 દિવસ એક ધારો વરસાદ પડેલો છે અને છેલ્લા 10-12 દિવસથી તો એ પોતે ટેન્શનમાં થોડો ઘણો હતો જ એમ। અને આજે એ સવારે માર્કેટિંગ યાર્ડ જેતપુર જે પોતાના જે મગફળીના કોથરા ભરવાના અંતે જે હોય એના બારદાન લેવા માટે ત્યાં ગયેલ અને ત્યાં પોતાને એટેક આવતા સ્થળ ઉપર જ પોતાનું મૃત્યુ થયેલ છે। સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાના કંકાવટી ગામે પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણનો મામલો સામે આવ્યો। ખેડૂતોના હકનું વળતર ન આપ્યું હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા, તેમજ વાવડી અને કંકાવટી ગામે કામ શરૂ કરતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો, ત્યારે પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓએ પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરી હતી। પોરબંદરમાં કમોસમી વરસાદના કારણે રોડ પર મસ મોટા ખાડા પડ્યા હતા, ત્યારે ક્ષતિગ્રસ્ત થયેલા ગ્રામ્ય માર્ગોનું સમારકામ અને નવીનીકરણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં ₹9 કરોડના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો, તેમજ નવા ગામ ભળ અને એરડા રોડનું નવીનીકરણ શરૂ કરવામાં આવ્યું છે। જેટલા રસ્તાઓ છે પોરબંદર જિલ્લાના કુતિયાણા, રાણાઓ, પોરબંદર તાલુકાના એ રસ્તાઓ પર રિપેરિંગની કામગીરી જે હાથ ધરવામાં આવેલ હતી, પરંતુ કમોસમી વરસાદને કારણે જે તે વખતે કામગીરી પૂર્ણ થઈ શકેલ ન હોય તે બાકી રહેલી કામગીરી 3 તાલુકામાં કાલથી હાથ ધરવામાં આવશે।
BMW કાર અકસ્માત મામલે મૃતકના પરિવારે પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે. નબીરા આત્મન પટેલની એક જ દિવસમાં જામીન મળી જતા પરિવારજનોમાં રોષ વ્યાપ્યો છે. વધુ વિગતો સાથે જોઈએ આ ખાસ અહેવાલ. રાજકોટ શહેરમાં ગત 9 નવેમ્બર અને 10 નવેમ્બરના રોજ યુવક અને યુવતીના રોડ અકસ્માત દરમિયાન મૃત્યુ થયા હતા. 9 નવેમ્બરના રોજ સારવાર દરમિયાન રહેલી 14 વર્ષીય ધ્રુવી કોટેચાનું મૃત્યુ થયું હતું. તેમજ 10 નવેમ્બરના રોજ 20 વર્ષીય અભિષેક નાથાણી નામના યુવાનનું BMW કારના ચાલક દ્વારા અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે અભિષેક નાથાણીના મોટા ભાઈ કેવલ નાથાણી દ્વારા રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે BMW કારના ચાલક વિરુદ્ધ BNSની કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાતાની સાથે જ તાત્કાલિક અસરથી તાલુકા પોલીસ દ્વારા કાર ચાલક આત્મન પટેલની ધરપકડ કરાઈ હતી. ત્યારે આત્મન પટેલે 24 કલાકમાં જામીન મળી જતા પરિવારજનો દ્વારા પોલીસ પર આક્ષેપ કરાયા છે. આ ઘટના વિશે એવું કહેવાનું મારું થાય છે કે અમારા દીકરાની હજી ચિત્તા ઠરી નથી, ત્યાં આરોપી છૂટી ગયો છે. હજી 24 કલાક થયા નથી તો આરોપી છૂટી ગયો, તો આ કઈ રીતનો ન્યાય કહેવાય? અમારી સાથે, મારા દીકરા સાથે કઈ રીતનો ન્યાય કહેવાય? અમારી માંગ એ છે કે અમને સંતોષકારક ન્યાય આપો, અને જેણે આ એક્સિડન્ટ કરેલું છે કે જે આ બનાવ બનેલો છે એની ઉપર હજી સુધી માનવવધની કલમ લગાડેલી નથી. પેલા તો અમને એમ જ થાય છે કે આમાં અમારે ન્યાયની આશા કેમ રાખે, શું અમને ન્યાય મળશે? કારણ કે અમે જે અમારી પાસે FIR ને અમે જોયું એમાં અમારા છોકરાનું નામ, સરનામું, અમારા ધંધાનું બધી ડિટેલ છે, પણ આમાં જે આરોપી છે એનું ક્યાંય નામ નથી, એના સરનામું, એના પેરેન્ટ્સનું, એમાં કોઈ એની ડિટેલ દર્શાવી જ નથી. અને FIRમાં માનવવધની જે કલમ હોય એ પણ લગાડી નથી, અને બીજા જ દિવસે છૂટી જાય, તો આમાં અમારે ન્યાયની આશા કેમ રાખવી? જો કોઈ વ્યક્તિ એની જગ્યાએ એક્સિડન્ટ થયો, ડેથ થઈ ગયું, તો કોઈ પણ ડ્રાઈવરો કોઈ ભાગીને વયો ન જાય એટલી વારમાં. એટલીમાં તમે સીધા પોલીસ કર્મી મને ફોટો બતાવી દીધો અને કીધું કે આ ભાઈ તાલુકાએ બેસી ગયા છે. નથી મને નામ દીધું નથી, કાંઈ ઓળખ આપી, એક પણ જાતનું કાંઈ કોઈ કર્યું નથી. અને ઉપરથી નીચે પહેલે સુધીનું બધાનું ગોઠવેલું છે. પછી FIR પાડી, તો FIRમાં એનું એક પણ જગ્યાએ ઉલ્લેખ નથી, એક પણ પ્રકારનો નામ નથી, ક્યાંય કાંઈ એક વસ્તુ આપવામાં આવેલ નથી. આખું ઉપરથી બધાનો એક ગોઠવીને કરેલું હોય ને એવી વસ્તુ મને દેખાય છે આમાં. એટલે CP સાહેબને નમ્ર વિનંતી કે યોગ્ય પ્રકારની તપાસ કરાવે. આમાં કહેવાનું એક જ છે કે FIRમાં કેમ એનું નામ નથી થતી કોઈ વસ્તુ. પહેલા તો એ જ કાયદો એમ કહે છે કે FIRમાં નામ કેમ નથી? આરોપીનું નામ તો હોવું જોઈએ ને. અમને FIR આપી એમાં નામ જ નથી, અમારી બધી ડિટેલ છે. CP સાહેબને નમ્ર વિનંતી છે કે આના એક પર એક્શન લેવામાં આવે તાત્કાલિક. પરિવારજનો દ્વારા આક્ષેપ છે કે પોલીસ દ્વારા આરોપીને બતાવવા સમયે તેને મોઢે રૂમાલ બાંધીને મીડિયા સમક્ષ લાવવામાં આવ્યો હતો. પરિવારજનો દ્વારા FIR કરાઈ હતી, તેમાં પણ આરોપીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પોલીસ દ્વારા આરોપીને બચાવવા માટે પૂરતો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ મૃતકના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ બનાવ સંદર્ભે BNSની કલમ 105નો ઉમેરો કરવા માટે પરિવારજનો દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. જામનગરમાં કોંગ્રેસની જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકોને પડી રહેલી હાલાકી વચ્ચે કોંગ્રેસ લોકોનો અવાજ બને અને આક્રમકતાથી લડાઈ આપે તે માટે આહવાન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સભામાં કોંગ્રેસના અંદરોઅંદર ખટરાગને ઠારવા સ્થાનિક નેતાઓ દોડી આવ્યા હતા. ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આ સભાઓ થઈ રહી છે. સાથે સાથે ખેડૂતો પર જે કુદરતી આફત આવી ને સરકાર નિષ્ઠુર બની ને 50,000 રૂપિયાના નુકસાન સામે ફક્ત 3,500 રૂપિયા આપી અને ખેડૂતોની મશ્કરી કરી રહી છે. ખેડૂતો એક તરફ આત્મહત્યા કરી રહ્યા છે અને સરકાર મોંઘા મોઢે આ તમાશો જોઈ રહી છે. એવા સમયમાં ખેડૂતોના આક્રોશને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા કિસાન આક્રોશ યાત્રાની પણ શરૂઆત કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રૂપિયા 6.88 કરોડના વિકાસ કામોની મંજૂરી આપવામાં આવી. આ સાથે જ મનપાને 2121 ચોરસ મીટર જમીનના વેચાણથી રૂપિયા 13.40 કરોડની આવક થશે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા અને સભ્યો સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં જામનગર સિટી ક્લીન એર એક્શન પ્લાન બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 15 વિકાસ કાર્યોના એજન્ડા હતા, જેમાંથી એક એજન્ડાને પેન્ડિંગ રાખી 14 વિકાસ કાર્યોના એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે, જેની કિંમત 6 કરોડ અને 88 લાખ થાય છે. આ વિકાસ કાર્યના એજન્ડામાં જામનગર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સીસી રોડ અને સીસી બ્લોક નાખવાના કામ, જેમ કે વોર્ડ નંબર 11માં ટીપી સ્કીમ નંબર 2નો 12 મીટર પોળો રોડ વ્રજવલ્લભ સોસાયટીના ફાઇનલ પ્લોટ નંબર 28-1 થી. જામનગર જિલ્લામાં SIR કાર્યક્રમ હેઠળ મતદાર ફોર્મ વિતરણ કાર્ય ચાલી રહ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં તેમાં જણાવવામાં આવ્યું છે કે 10,18,000 મતદારોને ફોર્મ વિતરણ થઈ ચૂક્યું છે. 82% કાર્ય પૂર્ણ થયું છે. BLO દ્વારા ઘર ઘર ફોર્મ વિતરણ અને 3 મુલાકાતો લેવામાં આવશે. જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પંચની સૂચનાઓ અને માર્ગદર્શન અનુસાર SIRની કામગીરી પૂરજોશમાં અને સુચારુ રૂપે ચાલી રહી છે. કુલ 12,41,000 મતદારોને એન્યુમરેશન ફોર્મ વિતરણ કરવાના થઈ રહ્યા છે. કુલ 1242 BLO દ્વારા ઘરે ઘરે ફરી અને પોતાનું એન્યુમરેશન ફોર્મ મતદારોને પહોંચાડી રહ્યા છે. આ અંતર્ગત આજ સુધીમાં 10 લાખથી વધારે એન્યુમરેટર ફોર્મ મતદારોને અમે પહોંચાડી ચૂક્યા છીએ. ગુજરાતની જનગણના કચેરીના ડાયરેક્ટર સુજલ મયાત્રાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જનગણના 2027 પૂર્વ ટેસ્ટની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. તેમણે વોર્ડ નંબર 2ની મુલાકાત લઈને હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ ઓપરેશન્સની પ્રગતિ નિરીક્ષી હતી. મયાત્રાએ જણાવ્યું કે જનગણના 2027 દેશની પહેલી સંપૂર્ણ ડિજિટલ અને પેપરલેસ જનગણના બનશે. તેમણે ફિલ્ડ સ્ટાફને મોબાઈલ એપ્લિકેશનથી 100% ડિજિટલ ડેટા સંગ્રહ સુનિશ્ચિત કરવાની સૂચના આપી છે. સ્વગણના વિકલ્પ દ્વારા નાગરિકોને પોતાની માહિતી ઓનલાઈન ભરવાની સુવિધા મળશે. સુરતમાં રસ્તા પરથી બિનવારસી બેગ મળતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. સમગ્ર મામલે સુરત ACP BA ચૌધરીએ ઘટના અંગે મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી છે. તેમણે જણાવ્યું હતું કે શહેરના લાલ મંદિરની સામે બિનવારસી બેગ મળી આવી હતી. ત્યારે ઉચ્ચ અધિકારીઓની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને ડોગ સ્ક્વોડ અને FSL ટીમની પણ મદદ લેવામાં આવી હતી. બેગને ખુલ્લા મેદાનમાં લઈ જઈ પોલીસે ચેક કરી હતી. ત્યારે આ તપાસ દરમિયાન બેગ ખાલી હાલતમાં મળી આવી હતી. શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. ભાવનગરના ગારિયાધાર તાલુકા પંચાયતમાં એક સાથે 2 સભ્યોના રાજીનામાથી માહોલ ગરમાયો છે. 2 સભ્યોના રાજીનામાથી રાજકારણ ગરમાયું. ત્યારે પ્રમુખ પતિના વહીવટથી નારાજ થયેલ 2 સભ્યોનો રાજીનામાનો નિર્ણય પરવડી 2 સીટ પરથી ચૂંટાયેલા ધનજીભાઈ ખેની અને સાતપડા 11 સીટ પરથી ચૂંટાયેલા શારદાબેન ગોયાળીનું રાજીનામાના નિર્ણયથી હડકંપ મચ્યો. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની ફૂડ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રામાપીર ચોકડીથી વિસ્તારમાં ખાદ્ય ચીજોનું વેચાણ કરતા 24 વેપારીઓને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી, જેમાં 6 વેપારીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. ગીર સોમનાથમાં સુત્રાપાડાના નાગથણી વિસ્તારમાં વીજ લાઇન રિપેરિંગ કરતા વીજ કર્મચારીનું મોત નીપજ્યું હતું. રિપેરિંગ સમયે આસિસ્ટન્ટ લાઇન મેઇનનું વીજ કરંટથી મોત નીપજ્યું હતું. ખેતીવાડી ફીડરમાં ફોલ્ટ હોવાથી કર્મચારીઓ રિપેરિંગ કરવા માટે પહોંચ્યા હતા. ભૂલથી અન્ય ફીડરના વીજપોલ પર કામ કરવા જતા કરંટ લાગ્યો હતો. ત્યારે કરંટ લાગતા 33 વર્ષીય હસમુખ ગોહિલનું મોત થયું હતું. જ્યારે અન્ય લાઇન મેન ભાવિશ ત્રિવેદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સવારના અરસામાં વાણિયાવાવ ફીડરમાં આવતા ખેતીવાડી વિસ્તારમાં ફોલ્ટ ઓફિસર નોંધાયેલો હતો. જે અન્વયે ત્યાંના જે છે આસિસ્ટન્ટ લાઇનમેન અને લાઇનમેન બંને ફોલ્ટ કરવા માટે નીકળે અને ત્યાં જઈને વડોદરા AG ફીડરની એમણે લાઇન ક્લિયર લીધેલી અને ભૂલથી વાણિયાવાવ ફીડર જે ચાલુ હતું તેમાં ચડી ગયા હતા અને એ બનાવ બનેલો.
કોણ કોણ સાહેબ હેલ્પરમાં કોણ કોણ હતા? લાઇનમેન ત્રિવેદીભાઈ કરીને હતા અને આસિસ્ટન્ટ લાઇનમેન ગોહિલભાઈ કરીને. ગીર સોમનાથ જિલ્લા માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ આવી છે. ભારત સરકારની હોસ્પિટલ્સ અને આરોગ્ય સેવાને માન્યતા આપતી સંસ્થા NABH દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને પ્રમાણિતતા આપવામાં આવી છે. ત્યારે આ અવસરે સંસ્થાના પ્રમુખ અને જિલ્લા કલેક્ટર NV ઉપાધ્યાયે આ સિદ્ધિને રેડક્રોસ મેનેજમેન્ટ કમિટી તેમજ સ્ટાફની સિદ્ધિ ગણાવી હતી. ઉપરાંત તેમણે સંસ્થાની જગ્યાની ફાળવણી તેમજ મદદ બદલ પાલિકા તંત્ર, દાતાઓને તત્કાલીન જિલ્લા કલેક્ટર DD જાડેજાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. આ સર્ટિફિકેટ તમામ માપદંડોના આધારે પ્રાપ્ત થાય છે. હવે સંસ્થાના રિપોર્ટ અન્ય દેશોમાં પણ માન્ય રહેશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું. આપણી બ્લડ બેંક વેરાવળ શહેરની અને ગીર સોમનાથ જિલ્લા માટે એક ગૌરવવંતી ક્ષણ છે કે આપણી આ લેબને, બ્લડ બેંકને NABH એક્રેડિટેશન મળ્યું છે. ઇન્ટરનેશનલી પણ આ માન્યતા પ્રાપ્ત થાય છે. હવે આપણી બ્લડ બેંકના રિપોર્ટ જે છે એ કોઈ પણ તમારે અન્ય દેશમાં જવું હોય તો આના રિપોર્ટ હવે ત્યાં પણ માન્ય થાય છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ એક્સ-રે, સીટી સ્કેન તેમજ સોનોગ્રાફી માટે આવતા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સીટી સ્કેનના રિપોર્ટમાં દર્દીઓને લાંબો સમય રાહ જોવી પડતી હોય દર્દીઓને ભારે હાલાકી પડે છે. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આ વિભાગમાં રેડિયોલોજિસ્ટ ડોક્ટર રેગ્યુલર ન હોવાને કારણે તકલીફ પડી રહી છે, જે માટે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને ટૂંક સમયમાં જ અહીંયા નિમણૂક કરવામાં આવશે. જ્યારે દર્દીઓ દ્વારા પણ તાત્કાલિક ધોરણે ડોક્ટરની વ્યવસ્થા ઊભી કરવા માંગ કરવામાં આવી. અહીંયા મારે મેડમને કાલ હું બતાવી ગયો હતો તો મને ઇકો અને સીટી સ્કેનનું કીધું છે. સીટી સ્કેનમાં અત્યારે રિપોર્ટ કરાવું ને તો મને 4 દિવસે રિપોર્ટ મળે છે અને ઇકોમાં શનિવારનું કીધું છે. શનિવાર એક જ ટાઈમ હોય છે. તો શનિવાર હોય છે તો આ ગરીબ દર્દીઓને આ ઇમરજન્સી ક્યારે ઇકોની સીટી સ્કેનની જરૂર પડી તો એના માટે શું કરવું? તો એના માટે આપણે આ કરોડોની ખર્ચાની હોસ્પિટલ કરી છે અને ડૉક્ટર કોઈ નિમણૂક છે નહીં. અમુક ડૉક્ટર અઠવાડિયે એકવાર સેવામાં આવે છે. તો આ ડૉક્ટર રોજે રોજ મળે અને રોજે રોજના આવા રિપોર્ટ થઈ શકે તો ગરીબ માણસોને ઘણો ફાયદો થાય છે. આ કરોડો રૂપિયાના ખર્ચા સરકાર કરે છે. આવડી મોટી હોસ્પિટલો હોય, કરોડો રૂપિયાના ખર્ચા હોય, એક રેડિયોલોજિસ્ટની સારવારની તકલીફ અહીંયા છે તો અહીં મૂકવામાં વાંધો હું. નાના મોટા ગરીબ દર્દીઓ હવે એને બહારના ખર્ચાની તકલીફ થાય છે, બહાર જઈ ના શકે, એવી બધી જાજી બધી તકલીફો થાય છે. અમે સોનોગ્રાફી માટે આવ્યા હતા મારી ઘરવાળીને. 2-3 દિવસે તો ખાલી સોનોગ્રાફીમાં વારો આવ્યો છે. એટલા તો બીજા દર્દીઓ કેટલા હેરાન થતા એમ. તો રેડિયોલોજિસ્ટના તકલીફ એવડી થાય છે હોસ્પિટલમાં. અત્યારે ઉપલબ્ધ રેડિયોલોજિસ્ટ ડોક્ટર્સ દ્વારા તમામ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવે છે. વિશેષમાં જણાવવાનું કે સરકારશ્રી દ્વારા રેડિયોલોજિસ્ટની જગ્યા ભરવા માટે નિયમિત રીતે પ્રયત્ન કરવામાં આવે છે. દર અઠવાડિયે મંગળવારે મેડિકલ કોલેજમાં ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવે છે અને અમે આશાસ્પદ છીએ કે હમણાં PG કોર્સની બેચ પૂર્ણ થનાર હોય ખૂબ જ ટૂંક સમયમાં રેડિયોલોજિસ્ટ ડોક્ટર્સ જે જગ્યાઓ ખાલી છે તે પણ ભરાઈ જશે અને તેથી રિપોર્ટિંગ બાબતે જે વિલંબનો થોડો પ્રશ્ન છે તેનું પણ સમાધાન થઈ જશે. જૂનાગઢ જેલમાંથી લખાયેલ એક પત્રએ ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં તોફાન મચાવી દીધો છે. ઉનાના ધારાસભ્ય KC રાઠોડના નામ બુટલેગર દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો. ત્યારે આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય હલચલ સર્જાઈ છે. ભગા ઉકા જાદવ નામના બુટલેગર જે હાલ ગુજસી કોર્ટ કેસ હેઠળ જૂનાગઢ જેલમાં કેદ છે. ત્યારે ધારાસભ્ય કાળુચના રાઠોડ દારૂના ધંધામાં ભાગીદાર હોવાના ગંભીર આક્ષેપો સાથે પત્ર લખ્યો હતો. ધારાસભ્યએ આ પત્રને રાજકીય કાવતરું ગણાવ્યું છે. નામ જોગ પત્ર લખાયેલો છે. આ પત્ર જે વાયરલ થયો છે એ વાયરલ પત્રની તટસ્થ તપાસ કરવામાં આવે કે આ પત્ર ખરેખર ભગુભાઈ ઉકાભાઈ જાદવ દ્વારા લખાયેલો છે, જેલમાંથી લખાયેલો છે કે કેમ, અને ત્યાર પછી અત્યાર સુધીમાં ઉના તાલુકામાં વરલી મટકા કોણ ચલાવે છે, અસામાજિક દારૂનો ધંધો કોણ કરનારા છે, રેશનિંગનો માલ બારોબાર વેચનારા લોકો કોણ કરે છે, લાઈફ સ્ટોન અને રેતીની કાળાપણ અને જાખરવાડાના ઓલાની અંદરથી બેફામ રેતી ચોરી ડે નાઇટ સાંજે 9 વાગ્યાથી શરૂ થઈને વહેલી સવારે સૂર્ય ઉગે ત્યાં સુધી સતત ચાલે છે. કોઈ કારણોસર ભગાઉકા જાદવને અને જેલર વાળાની વચ્ચે ક્યાંય જેલની અંદર ક્યાંક કોઈ અનગતિ બનાવ બન્યો હોય
અને મેં કરેલી વાત કદાચ ભગા જાદવને ન ગમી હોય એના વિશે મારી વિશે આક્ષેપ કરવામાં આવ્યો છે. એ ભગા જાદવ જે મને વાત કરી અને મેં સરકારમાં રજૂઆત કરી અને તેને ક્યાંક તકલીફ પડી હોય એના આધારે 2 મહિના પછી આ પ્રકારનો લેટર જેલમાંથી લખી અને વાયરલ કરવામાં આવ્યો છે. પ્રશ્ન એ છે કે લેટર લખ્યો કોણે, લેટર લખાવ્યો કોણે? મારો ખુલ્લો આક્ષેપ છે કે આ એક પોલિટિક દ્રષ્ટિએ એક ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોઈને ઈશારા પત્ર લખવામાં આવ્યો છે અને કોઈને ઈશારા પત્ર વાયરલ કરવામાં આવ્યો છે. દ્વારકા જામ ખંભાળિયા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. સોનાડી ગામ નજીક રોડની સાઈડની એંગલમાં કાર ઘૂસતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં એકનું મોત નીપજ્યું હતું તેમજ કારમાં સવાર અન્ય 3ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ભાવનગરના પાલીતાણા ખાતે આવેલ કાલ ભૈરવનાથ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાલ ભૈરવ જન્મ જયંતિ નિમિત્તે ધ્વજારોહણ, મહાયજ્ઞ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું તેમજ દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ત્યારે વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. આખા સારા ભારતમાં 3 કાલ ભૈરવના મંદિર, એમાં પાલીતાણાનું જે કાલ ભૈરવનું મંદિર છે એ પ્રથમ કક્ષાનું છે. ભવ્યતા દિવ્યતા છે. આજે સવારે ધ્વજારોહણ, રુદ્રાભિષેક, રાજભોગ તેમજ શણગાર દર્શન અને રાત્રે મહાયજ્ઞ અને મહાઆરતીનો પ્રોગ્રામ રાખેલા છે. ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારમાં ગઈકાલે તંત્ર દ્વારા મોટા પાયે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ હતી. નાગરિકો માટે રમતના મેદાન, ગાર્ડન, લાઇબ્રેરી અને દવાખાના જેવી સુવિધાઓ માટે સરકારી જગ્યાઓ પર કરેલ ગેરકાયદેસર દબાણ ઉપર દાદાનું બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કુલ 12 ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ દબાણોમાં 1 ધાર્મિક દબાણ, 3 દુકાનો અને 8 રહેણાંક મકાનોનો સમાવેશ થાય છે. ડિમોલિશનની કાર્યવાહીમાં ધાર્મિક દબાણ હટાવતી વખતે ટોળાએ પોલીસ કર્મીઓ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ ઘર્ષણમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ ઘાયલ થયા હતા. પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. તો સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત ખાતેથી આ સમાચાર મળી રહ્યા છે જેમાં સુરતમાં ખાનગી લક્ઝરી બસમાં આગ લાગી છે. તો સુરત ખાતેથી આ સમાચાર, સથાણામાં ખાનગી લક્ઝરી બસમાં આગ લાગી છે. લક્ઝરી બસ ખાલી હોવાના કારણે મોટી જાનહાનિ ટળી છે. તો સુરત ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. આગ લાગતા ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી અને ફાયર ટીમને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારે આગના પગલે બસમાં ભારે નુકસાન પહોંચ્યું છે. સુરતના સરથાણા વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. બસ ખાલી હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી. ત્યારે લક્ઝરી બસ ખાલી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જ્યારે આગ લાગતા ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી અને ફાયર ટીમને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી આવી હતી. જ્યારે ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે આગના પગલે બસમાં ભારે નુકસાન થયું છે. તો સુરત ખાતેથી આ સમાચાર. સુરતના સરથાણા વિસ્તારમાં આ લક્ઝરી બસમાં આગ લાગવાની ઘટના બની હતી. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.